જો આ એક વસ્તુ આ પરિભાષા બધા સમજી લેજો 1 3 1 30 1 22 એ બધાને સમજાય છે હાથમાં આવ્યું એટલા નંબરનું ફોર્મ છે સરકારે એને ફોર્મના નંબર આપેલા છે 22 નંબર એકત્રીકરણનું જોયું બ્લોક એ બાજુનું 20 નંબર જોયું અહીંયા 30 નંબર જોયું એ સોલ્વન્સીનું છે 1 એટલે પહેલું પાનું 2 એટલે 30 નું બીજું પાનું 3 એટલે 30 નું ત્રીજું પાનું 4 એટલે ચોથું પાનું જે નંબર નથી આપ્યો એ માહિતીનું પાનું સમજાઈ ગયું છે નંબર નથી આપ્યો શું થયું માહિતીનું પાનું તો અરજદારનું નામ સરનામું મોબાઈલ નંબર મામલતદાર સાહેબને જ અરજી કરવાની છે મામલતદાર સાહેબ શ્રી સોલ્વન્સી સર્ટિફિકેટ ખાલી જગ્યા રકમનું અહીં લખવાનું 12 લાખનું 15 લાખનું 20 લાખનું 50 લાખનું એ અમો અરજદારની આપ સાહેબને નંબર અરજ કરી અમો ખાલી જગ્યા જિલ્લા ખાલી જગ્યા તાલુકાના ગામ ખાલી જગ્યાના સર્વે નંબર મિલથી મિલકત ભોગવી છે જે સરકારી રેકર્ડમાં અરજદારના નામે ચાલે છે અમો જમીનનું વર્ણન નીચે મુજબ છે જે મિલકતની હાલની બજાર કિંમત ખાલી જગ્યા બજાર કિંમત હટીને મારી જ દેવાની હટીને માર દેવાની એમાં ક્યાં તમારી પાસે જંત્રીની કિંમત માગે છે બજાર કિંમત આપણે જી હટીને માર દેવાની હાલતી હોય ડબલ માર દો તો કાંઈ વાંધો નહીં પૂરા થાય છે સદરૂ મિલકત પર કોઈ પ્રકારનું સરકારી રેણું બોજો નથી તેનો ટાઇટલ ક્લિયર છે આ મિલકતમાં અમારે જ્યુડિશિયલ કોર્ટમાં જામીન થવા હેતુથી અથવા તો મેડિકલના બોન્ડ હેતુથી 3 નો બનાવે મારે આવી અરજી એટલે ક્યાંક મેં મેડિકલ બોન્ડ રાખ્યો છે ક્યાંક દાખલાનો દાખલો શબ્દ રાખ્યો છે તમને ખબર પડે તો અહીં જ્યુડિશિયલની જગ્યાએ તમારે મેડિકલ બોન્ડ એટલે કોઈ શું લખવાનું મેડિકલ બોન્ડ હેતુથી અને સોલ્વન્સી સર્ટિફિકેટ જોતું લખવાનું સોલ્વન્સી સર્ટિફિકેટ મેં ટાઇટલ સોલ્વન્સી રખાયું છે મોટું ટાઇટલ આ છે પણ નીચે શબ્દ મેં આ બધાને કીધું હતું ટાઈપ કર્યા ના લોકોએ ત્યારે આપણે જુદા જુદા રાખો એટલે દરેકને ખબર પડે જે જરૂર હોય રાખવા જે જરૂર હોય રાખવાનું ત્યારબાદ અમે જ્યાં સુધી જામીનગીરી ચાલુ રહેશે ત્યાં સુધી અમે સદરૂ નીચે પછી ફેરવવાનું નથી એ જામીનગીરી જ કહેવાય મેડિકલના બોન્ડ માટે હોય તો ભલે કોર્ટના જામીન માટે હોય તો ભલે દાર્પણા માટે કે સોલ્વન્સી માટે હોય તો જામીન ચાલુ રહેશે ત્યાં સુધી મિલકતનું વેચાણ બક્ષિસ કે ગીરો અન્ય રીતે તબદીલ કરીશું નહીં તેની બાહેર એટલે વારસાઈ ચડે હા વિભાજન ન થાય હક કમી થાય સમજાણો ખટકો જુદો ન પડે હા હક કમી કરતી સદરૂ સોલ્વન્સીની મારે ખાલી જગ્યા હેતુથી જરૂર છે તો કોર્ટના જામીન થવા હેતુથી સોલ્વન્સી સર્ટિફિકેટ હેતુથી કે મેડિકલના બોન્ડ હેતુથી અરજદારની નામ ને સહી એકરા નામું કાંઈ વાંચવાની જરૂર નથી ખોટા દસ્તાવેજ જોયેલા નથી એકરા નામું છે એમાં આપણે કીધું છે એકરા નામું સહી કરી નાખવાનું અરજદારનો રૂબરૂ જવાબ લેશે તલાટી બરોબર નીચે તલાટી સિક્કો મારશે ત્યારે બોલાવશે તમને એ 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારવાની છે બારકોડનો સ્ટીકર 20 રૂપિયા ભરીને જમા કરાવવાનું છે હું નીચે સહી કરનાર જે ખાલી જગ્યા ઉંમર સાટલા ખાલી જગ્યા રહેવાસી ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા આજ રોજ રૂબરૂ હાજર થઈ પૂછવાથી નીચે મુજબ જવાબ લખાવું છું મેં સોલ્વન્સી સર્ટિફિકેટ મેડિકલના બોન્ડ હેતુથી કે જામીનગીરી હેતુથી અહીંયા શબ્દ સુધારતો જવાનો અહીં શબ્દ જુદા રાખ્યો છે આ શબ્દ જુદો રાખ્યો છે અરજી કરે છે મારા નામે ખાલી જગ્યા ગામે ખાલી જગ્યા ખાતા નંબરથી ખેતીની જમીન આવેલી છે અમે મિલકતનું વર્ણન કરી નાખો મકાન હોય તો મકાન પ્લોટ હોય તો પ્લોટ અમે કોમન રાખ્યું છે એટલે મેડિકલના છોકરાને વાપરવું હોય તો ગમે ત્યાં વાપરી શકે અહીંયા આપણે ખેતીની જમીન લખવાની સર્વે નંબર આટલા ક્ષેત્રફળ આટલા આ કહાણી ખબર હોય ને 5 રૂપિયા 20 પૈસા વગેરે એ બહુ અગત્યની વસ્તુ છે અહીંયા આપણા હાથ નંબર